નમસ્કાર મિત્ર, આજે આપણે જોઈશું 31 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. ખાસ કરીને જો સેશન તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી સબસ્ક્રાઈબ કરાવજો આ ચેનલને. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 29 જુલાઈએ ઉજવવામાં આવે છે આ દિવસ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈથી ઉજવવામાં આવે છે. અને આની શરૂઆત તો કે 2010માં થઈ હતી. કઈ સેઉલિયામાં થઈ હતી? તો કે સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિતિ યોજાઈ હતી, જ્યાં એનાથી આને માનમાં ઉજવવામાં આવે છે 29 જુલાઈએ આ દિવસ. અને 2010માં પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાઘનું ઓલું નામ જોઈ લઈએ, વૈજ્ઞાનિક નામ તો કે પેન્થેરા ટાઈગર્સ તરીકે ઓળખવામાં આવે છે વાઘને. અને 1973માં તો કે પ્રોજેક્ટ ટાઈગર યોજના આવી હતી વાઘના સંરક્ષણ માટે. તો હાલના ટાઈગર રિઝર્વ જોઈ લઈએ તો કે 55 છે, જેમાં પહેલો તો કે જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ જે ઉત્તરાખંડમાં આવેલો છે અને 1973માં બન્યો હતો પહેલો વહેલો. 72માં કાયદો આવ્યો હતો, 73માં પહેલો વહેલો બન્યો હશે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ 55માં નંબરમાં તો કે ધોલપુર કરોડી ટાઈગર રિઝર્વ છે, રાજસ્થાનનો છેલ્લો બનેલો, તો ખાસ કરીને આ પણ નોંધવો. જ્યારે કૈલાસ સાબખા ટાઈગર રિઝર્વમાં તો કે મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે કૈલાસ સાખલાને, તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક તો કે મહારાષ્ટ્રમાં જે પેસ ટાઈગર રિઝર્વ છે ત્યાં ખોલવામાં આવશે. અને દુનિયાની પ્રથમ બ્લેક ટાઈગર સફારી તો કે ઓડિશામાં ખોલવામાં આવશે. અને ઓડિશામાં તો કે સિમલી પાર્ક ટાઈગર રિઝર્વ છે ત્યાં, તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ તો જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ. 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ, વિશ્વ યુએફઓ દિવસ. 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 6 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ. 6 જુલાઈ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ. 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂતનો દિવસ. 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ. 12 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે. 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈએ તો કે ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 18 જુલાઈએ તો કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. 20 જુલાઈએ તો કે વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ. 22 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને વિશ્વ મગર દિવસ ઉજવવામાં આવે છે. 23 જુલાઈએ તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. 24 જુલાઈએ તો કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ. 26 જુલાઈએ તો કે કારગિલ વિજય દિવસ. 28 જુલાઈએ તો કે વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. અને 29 જુલાઈએ ઇસ્ટર એટલે કે વાઘ માટેનો દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા. ત્યારબાદ તો કે તાજેતરમાં કયા દેશે રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામની ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો ભગવાન જે અયોધ્યામાં મંદિર બન્યું છે એમાં જે હાજર ભગવાનની મૂર્તિ છે એવી મૂર્તિવાળી એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે લાવસેન દ્વારા. તો ખાસ યાદ રાખવું, આ પ્રથમ વિદેશી આવું ઓલું થયું છે, તો એટલા માટે. તો તાજેતરમાં જ લાઓસ દેશે રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામની પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડી છે. અને આ લાઓસ કરનાર આવું પહેલો દેશ બન્યો છે. તો લાઓસની માહિતી લઈ લઈએ તો કેપિટલ એનું વિન્ટિન છે અને શરણ કીપ છે. જ્યારે આસિયાન સમિટની યજમાની કરી રહ્યો છે લાઓસ આ વખતની 2024ની, તો ખાસ આ પોઈન્ટ પર નોંધવો. અને રામ મંદિરના આર્કિટેક્ચર સંતકટ બી સોમપુરા છે અને શિલ્પકાર તો કે અરુણ મોગીરા છે. તો ખાસ કરીને આ બંને પોઈન્ટ પર શ્રી રામ મંદિર વિશે યાદ રાખવા. બધા એક વખત જય કોમેન્ટમાં જય શ્રી રામ લખી દઉં. તો તાજેતરમાં શોધ જીપીટી શરૂ કરવાની જાહેરાત કોને કરી છે? તો ઓપન એઆઈએ કરી છે આ શોધ જીપીટી શરૂ કરવાની જાહેરાત, તો ખાસ નોંધવું. તો તાજેતરમાં શોધ જીપીટી શરૂ કરવાની જાહેરાત એઆઈએ કરી છે, એટલે કે ઓપન એઆઈએ કરી છે. જ્યારે આ ઓપન એઆઈ અમેરિકાની એક કંપની છે જેને પહેલાં સીટ જીપીટી શરૂ કરી હતી, પછી જ બધીએ કોપી માર્યું એવું કહેવાય શકાય છે. અને આ જીપીટીનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખવું, જનરેટિવ પ્રેમ ટ્રેન્ડ ફોનસ્ટોમેન્ટ એનું ફૂલ ફોર્મ થાય છે, ફનસ્ટોરમેન્ટ. તો ખાસ કરીને યાદ રાખવું, આ જીપીટીનું ફૂલ ફોર્મ અગાઉ પૂછાઈ ગયું છે. ત્યારબાદ એઆઈને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ અત્યાર સુધી બનેલું. તો કે વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડોન સિસ્ટમ ભારતે લોન્ચ કરી હતી, જેનું નામ તો કે ઇન્દ્રજાળ રાખ્યું હતું. જ્યારે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન વિનર કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે. જ્યારે ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ શાંતિગીરી વિદ્યાભવન તેનું નામ રાખવામાં આવ્યું હતું. અને મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું.
મેટા અને માઇક્રોસોફ્ટે મળીને નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. જ્યારે કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂઝ એન્ટી તો કે લિસા ઓડિશાએ શરૂ કર્યું હતું. જ્યારે એલોન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ શરૂ કર્યું હતું. અને કયા યુનિયન ટેરિટરીએ ભારતનું પ્રથમ ટેલિમાનસિક ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો જમ્મુ કાશ્મીરે. અને સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ભારતની 5મા ક્રમે હતી. તો પહેલા ક્રમે કોમેન્ટ કરો. ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી લોન્ચ કર્યું હતું. જ્યારે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ પોખરાજ છે જે ઇન્ફોન્સિસે લોન્ચ કર્યું હતું. જ્યારે ઓપન એઆઈ સેટ જીપીટી એટલે કે જનરેટિવ પી ટેક ટ્રાન્સફોર્મર એનું ફૂલ ફોર્મ થાય છે. અગાઉ પૂછાઈ ગયું, તમને કીધું એ રીતના. અને ગીગાચાર્ટ શરૂ કર્યું હતું કોણીએ એ તમારે કોમેન્ટ કરવાનું છે. ગૂગલે એઆઈ યોટોયો એટલે બ્રાન્ડ શરૂ કર્યું હતું. આગળથી એનું નામ જેમિની આપી દીધું હતું. પછી એઆઈના ગોડફાધર જોન ફિલ એન્ટરસે. જ્યારે એઆઈ સિક્યોરિટી પર પ્રથમ સમિટ યુકેના બ્લેસલરમાં થઈ હતી. અને હમણાં જ 2024માં બીજી બેઠક થઈ છે, સંમેલન સાઉથ કોરિયામાં થઈ છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવાની સાથે. ત્યારબાદ કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણને તમિલ ભાષામાં અનુવાદન કર્યું હતું? તો ભાષણીય અનુવાદે. અને સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષાના અનુવાદ સાધનને શરૂ કર્યું હતું જેનું નામ તો કે સુવાસ છે. પછી ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. અને દુનિયાનું પ્રથમ એઆઈ રોબોટિક મિકાએ કંપનીનો સીઈઓ હતો તો કે ડીકેનોર કંપનીનો સીઈઓ હતો. અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. જ્યારે શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામે લોન્ચ કરવામાં આવી હતી? તો કે અનુવાદીની નામે. અને ભારતનું પ્રથમ એઆઈ શહેર બનવા જઈ રહ્યું છે લખનઉ, યુપી સરકારનું. ત્યારબાદ દેશનું પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક તો કે ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો? તો કે બેંગ્લોરમાં. અને એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખરે અને અમિત સિન્હાએ લખેલી છે. જ્યારે ભારતનો પ્રથમ એઆઈ શિક્ષક તો કે આઈરિસ હતો. અને કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિન ડેવિડ બનાવ્યો હતો? તો કે કોગિન્સને. જ્યારે રિલાયન્સ હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. જ્યારે માઇક્રોસોફ્ટે તો કે ઓપન એઆઈ સહયોગથી એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટાનગેન બનાવ્યું હતું. જ્યારે ડોડ ડીપીટી અલ બુકના પડછાયામાં જીવન માધુરી મુર્ગને લખ્યું છે. ત્યારબાદ તો કે કયા રાજ્યે એઆઈ કેન્દ્રની સ્થાપના માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કરાર કર્યા છે? તો કર્ણાટકે. જંગલમાં લાગેલી આગને શોધવા માટે પ્રથમ અદ્યતન એઆઈ સિસ્ટમ તો કે પેસ્ટ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે એઆઈ સંચાલિત વીમા એલેવન્ટ આઈસીઆઈસીઆઈ બેંકે શરૂ કર્યું હતું. જ્યારે વિશ્વની પ્રથમ મિસ એઆઈ કેન્ઝા લિન બની હતી. તો ખાસ કરીને અત્યાર સુધીનું તમામ થોડીક સ્પીડ હશે, સ્પીડ રહેવાની છે કારણ કે આપણે ગોખીને બેઠા છીએ, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ એશિયાની પ્રથમ ઝીંક એટલે કે ગ્રીન ઝીંક બ્રાન્ડ ઇકોઝોન કોણે શરૂ કરી છે? તો હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે આ શરૂ કરી છે. તો તાજેતરમાં એશિયાની પ્રથમ ગ્રીન ઝીંક બ્રાન્ડ ઇકોસિસ્ટમ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે શરૂ કરી છે. આ શું કરશે? તો કે કાર્બનનું ઉત્સર્જન નહીં કરે, એના વિના ઝીંકનું ઉત્પાદન કરશે. તો આપણા માટે ખાસ આઈએમપી ગણાય. જ્યારે બાર્ડન નેટ ઝીરો એટલે કે કાર્બન નેટ ઝીરોનું આપણું લક્ષ્ય છે 2027 એટલે 2070. તો ખાસ યાદ રાખવું આ. અને હિન્દુસ્તાન ઝીંક લિમિટેડની વાત કરીએ તો તે સૌથી મોટી ઝીંક ઉત્પાદન કંપની છે. અને તેની રચના તો કે 1966માં થઈ હતી. જેનું કેપિટલ એટલે કે એનું હેડક્વાર્ટર તો કે ઉદયપુર રાજસ્થાનમાં આવેલું છે. અને હાલના સિપરે તો કે પ્રિયા અગ્રવાલ છે. તો ખાસ કરીને આ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ બેન્કિંગ રોક્સ એન્ડ બેરિયર્સ પુસ્તક કોણે લખ્યું છે? તો કે સુદીપ્તા સેનગુપ્તાએ લખ્યું છે આ પુસ્તક. તો તાજેતરમાં જ બેન્કિંગ રોક એન્ડ બેરિયર્સ પુસ્તક સુદીપ્તા સેનગુપ્તાએ લખ્યું છે. આ એક પર્વતારોહણ છે એટલે કે ચડે ને ઉતરે એવી રીતના યાદ રાખવું. તો ખાસ યાદ રાખવું. આના પછી તો કે થોડાક પુસ્તકો જોઈ લઈએ. સરસામાં છે તે અશ્વિની પ્રભુ તો કે શિલ્પવાળા પથ્થરો અને મામલકપુરના રહસ્ય. પ્રો એસડી મુનિ તો કે મુત્તસિંગગીરીમાં ડેબલિંગ. શોભના કે નાયર તો કે રામવિલાસ પ્રસ્તાવન ભારત રાજકારણનું હવામાન. ચિત્રા બેનર્જી તો કે એક અસામાન્ય પ્રેમ સુધા અને નારાયણ મૂર્તિની પ્રારંભિક જીવનશૈલી ઉપર છે. અને એમજે અકબર તો કે 3 અભયારણ્યોમાં ગાંધી એક જીવન. અને માધવ ગોડબોલે તો કે બાબરી મસ્જિદ રામ મંદિર દીર્ઘા. જ્યારે રઘુરામ રાજન તો કે બેન્કિંગ ધ ગોલ્ડ ભારત આર્થિક ભવિષ્ય ફરીથી બનાવવું. ત્યારબાદ તો કે હુમા કુરેશી તો કે જોબ એન્ડ એડિક્શન સુપરહીરો. રીટક ખન્ના તો કે સર્વ આપનું સ્વાગત છે, સ્વર્ગમાં આપનું સ્વાગત છે.
શર્મિષ્ઠા મુખર્જી તો કે પ્રણવ મારા માતા પિતા અને એક પુત્રીની યાદ કરે છે. તો ખાસ કરીને આ નવા લોન્ચ થયેલા પુસ્તકો તમારી એક્ઝામ પહેલાં જોઈને જવા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય નીતિ આયોગના તર્જ પર થિંક ટેન્કની રચના કરવાની જાહેરાત કરી છે? તો ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યને નીતિ આયોગના તર્જ પર થિંક અને ટેન્કની રચના કરવાની જાહેરાત કરું છું. હવે આ થિંક અને ટેન્કની રચના કરવાની છે એનું નામ તો કે ગ્રીટ છે, એટલે કે ગુજરાત ટેસ્ટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ. તો ખાસ કરીને આપ યાદ રાખવું, ઇંગ્લિશ થોડુંક વીક છે, તમારે ચલાવી લેવાનું. ત્યારબાદ નીતિ આયોગનું કામ શું છે? તો કે કેન્દ્રને સલાહ આપવાનું, માનવી કેન્દ્ર માટે ફરજિયાત નથી. તો આ સુપ્રીમ કોર્ટ જેવો વન સાઇડ લવ છે. ત્યારબાદ આયોજન પંચમાંથી નીતિ આયોગની રચના થઈ હતી 1 જાન્યુઆરી 2015ના રોજ. એનું ફૂલ ફોર્મ તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થાય છે. અને રાષ્ટ્રપતિ હાલના તેના અધ્યક્ષ હોય છે, એટલે કે હોદ્દાની રૂયત બની જાય છે. હાલ તો કે પીએમ મોદી છે. અને પ્રધાનમંત્રી એટલે કે ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કેબેરી છે. પ્રથમ નંબરના અરવિંદ પનગડિયા હતા. હવે અરવિંદ પનગડિયા કયો કાર્યકાળ કરે છે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે, તો હું નહીં કહું, તમારે કહેવાનું છે. સીઓ તરીકે BVR સુબ્રમણ્યમ છે. અને પહેલાં સીઓ તો કે અમિતાભ કાંત હતા. એ આપણે G20માં જોયા હતા અમિતાભ કાંતને. યાદ આવે કંઈ? યાદ રહેવું જ જોઈએ ને. ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો રાજધાની ગાંધીનગર હતી. અને CM તો કે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. તાજેતરનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ. કમિટ બસેરા યોજના શરૂ કરી હતી, શ્રમિક બસેરા યોજના. અત્યોદય શ્રમિક યોજના પણ એમણે શરૂ કરી હતી હમણાં. અને સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. તો ખાસ કરીને આ જોવું. ત્યારબાદ જીકે જોઈ લઈએ. તો કે દીવ એ ગુજરાતનો ટાપુ છે. SSSC 2010માં પૂછાઈ ગયેલો, એક્ઝામ નથી લગતી. પ્રશ્ન જોવો. અને ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો કઈ રાજ્ય ધરાવે છે? ગુજરાત. 990 માઇલ. તો કિલોમીટરમાં કેટલો? તો કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે ગુજરાતમાં, ખાસ કરીને તાપી નદી ઉપર. હવે રિલાયન્સ સ્ટેશન IPL મેદાન ક્યાં આવેલું છે? તો કે ગુજરાતમાં આવેલું છે. અને ઉકાઈ ડેમ ક્યાં આવેલું છે? તો કે તાપી નદી ઉપર. જ્યારે ભારતનો કાકરાપાર મહી નદી ઉપર આવશે ને, ઉકાઈ તો કે તાપી નદી ઉપર. અને ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ગુજરાત ખાતે બનાવવામાં આવી છે. અને વડોદરા યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા તરીકે કુલીનું કામ પણ કરે છે, તો એ તો તમને યાદ જ હશે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત સરકારે માર્ચ 2027 સુધીમાં દેશભરમાંથી કેટલા PM જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યો છે? તો 25,000 જેટલા ખોલશે, બહુ વધારે નહીં ખોલે. અને માર્ચ 2027 સુધીમાં દેશભરમાંથી 25,000 PM જન ઔષધિ કેન્દ્ર ખોલવાની લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. શા માટે આવા જન ઔષધિ કેન્દ્ર ખાલી ખોલે? તો ખાલી નથી મારા ભાઈ. 60-70 એટલે કે 60-70% દવામાં વગેરે બધીમાં ફાયદો થાય. જ્યાં જન ઔષધિ કેન્દ્ર ખોલશે ને એમાં માર્કેટના ભાવથી 60-70% એટલે કોઈ ગરીબનું, હવે મારે શું કહેવું, ત્યારે આ કઈ યોજના અંતર્ગત ખોલવામાં આવશે? તો કે PMBJP એટલે કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, જેની શરૂઆત તો કે 2008માં કરી હતી નવેમ્બરમાં. અને મોરેશિયસની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો કે ભારતની બહાર. આ થોડીક ટાઈપ મિસ્ટેક છે. ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર તો કે મોરેશિયામાં ખોલવામાં આવ્યું હતું. આ દવામાં ને ઓલી દવામાં શું ફેર પડશે? ઓલી દવા બ્રાન્ડ પ્રમાણે આવશે, આ તો કે બ્રાન્ડ વગરની આવશે. બસ એટલો ફેર, બીજો કંઈ નહીં. ક્વોલિટી બધી સેમ જ હશે. ત્યારબાદ ઓપરાલિયા વૈશ્વિક ઓપરા સ્પર્ધા 2024 ક્યાં યોજાઈ છે? તો કે મુંબઈ ખાતે યોજાઈ છે. શું છે આ સ્પર્ધા? તો કે ઓપેરાલિયા વૈશ્વિક ઓપરા સ્પર્ધા 2024 મુંબઈમાં યોજાઈ છે. અને ભારત પ્રથમ વખત યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની મેજબાની કરી રહ્યું છે. આવૃત્તિ 47મી છે. જ્યારે ભારત પ્રથમ 43મી પરામર્શ બેઠક પણ આયોજન કરી રહ્યું છે, જે કેરળના કોસી ખાતે થઈ ગઈ છે. તો ખાસ કરીને આ 3 યાદ રાખવા, કારણ કે ભારત પ્રથમ વખત આયોજન કરી રહ્યું છે એટલા માટે. ખાસ કરીને આવી સ્પર્ધાઓ અને પ્રથમ વખત જે સમિટો યોજાયું છે એ યાદ રાખવું, કારણ કે પ્રથમ વખત છે એટલા માટે. ત્યારબાદ આવી જ યોજાનારી આગળની જોઈ લઈએ. તો કે 2021માં વિન્ટર ઓલિમ્પિક ચીનમાં યોજાયા હતા. 2020માં તો કે 2024માં વાત કરીએ તો ઓલા વિન્ટર ઓલિમ્પિક તો કે ઇટાલી મિલાન અને કોર્ટિનમાં યોજાયા હતા. જ્યારે 2030માં તો કે ત્યાં યોજાશે, એ અગાઉ જોશું. ત્યારે 2037માં તો કે યુએસમાં, 2030માં આપણે આગળ ભણી ગયા, તમે કોમેન્ટ કરો, નકર નહીં આવડે તો છેલ્લે હું છે. જ્યારે 141મી સમિટ તો કે ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીની મિટિંગ તો કે ભારતમાં યોજાઈ હતી. અને 142મી સમિટ
મીટિંગ 2000 એટલે કે 2034માં ફ્રાન્સ પેરિસમાં યોજાશે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. જ્યારે 2022માં કોમનવેલ્થ ગેમ તો કે વાર્તિસ ખાતે યોજાયા હતા. જ્યારે 2026માં કોમનવેલ્થ ગેમ તો કે ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયા હતા અને યોજાશે. ઓસ્ટ્રેલિયાએ લગભગ ના પાડી દીધી એવા ડેટા આવતા હતા, પણ અસ્થાયી કંઈ નક્કી નથી, એટલે ખાસ કરીને તમારી અગાઉની પરીક્ષા પ્રમાણે જોઈને જવું. ત્યારબાદ આપણી મેરે ડેટા આવશે તો આપણે જોઈ લઈશું. ત્યારબાદ T20 મેચ વર્લ્ડ કપ 2024 તો કે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં થશે. 2026ના ભારત એશિયામાં થશે. 2028ના ઓસ્ટ્રેલિયામાં પ્લસ ન્યૂઝીલેન્ડમાં. અને T20 મહિલા વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં થશે, જ્યારે 2026ના ઇંગ્લેન્ડમાં થશે. અને 19મી એશિયન ગેમ 2023 હાઉજોંગ ચીનમાં યોજાશે, જ્યારે 2027ની નાંગસા અને આઇસલેન્ડ અને જાપાનમાં થશે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ સમર ઓલિમ્પિકની વાત કરીએ તો 2020નો ટોક્યો જાપાનમાં, 2024નો પેરિસ અને ફ્રાન્સમાં, જ્યારે 2028નો લેસ એન્જલ્સ યુએસ ખાતે. અને ફિફા વર્લ્ડ કપ 2022ના 22મી આયોજન કતારમાં થયું હતું, 22મું ઓલું. અને 2026નું મેક્સિકો અને કેનેડા યુએસ ખાતે સંયુક્ત રીતે થયું હતું, જેમાં આર્જેન્ટિના જીત્યું હતું, ફ્રાન્સ હાર્યું હતું. આ કતારમાં યોજાયું હતું ને એ તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયું ભારતનું ત્રીજું યુનિકોર્ન બનવા જઈ રહ્યું છે? તો રેપિડો બનવા જઈ રહ્યું છે ભારતનું ત્રીજું યુનિકોર્ન. તો તાજેતરમાં જ રેપિડો ભારતનું ત્રીજું યુનિકોર્ન બનવા જઈ રહ્યું છે. એ તો કે બાઇક ટેક્સી છે એક પ્રકારની, જે એટલે કે બાઇકમાં તમને ટેક્સી જેવી સુવિધા આપે છે અને તમને લઈ આવે, મૂકી આવે. અને આને મોજીદો દ્વારા $120 મિલિયન સહાય આપવામાં આવી છે અને ત્રીજું યુનિકોર્ન બની ગયું છે. જ્યારે રેપિડોની વાત કરીએ તો 2015માં તેની રચના થઈ હતી. પવન ગુંતુપલી અને ઋષિકેશ અને અરવિંદ શંકા આના સહસ્થાપક છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે યુનિકોર્નની વાત કરીએ તો $1 મિલિયન વધારે જે મૂડી અથવા તો એનાથી જેટલી મૂડી થઈ જાય એને યુનિકોર્નનો દરજ્જો આપવામાં આવે છે. જ્યારે પહેલું વહેલું કૃત્રિમ હતું, જે પ્રથમ AI વાળું એ હતું. અને બીજું તો કે પરફ્યુઓન્સ છે. હાલ તો કે રેપિડો બની ગયું છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતને કયા દેશના મોગલા બંદર ટર્મિનલનું સંચાલનનો અધિકાર પ્રાપ્ત થયો છે? તો બાંગ્લાદેશમાં આવેલું છે આ બંદર. તો તાજેતરમાં જ ભારતે બાંગ્લાદેશના મોગલા બંદર ટર્મિનલનું સંચાલનનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. એ તો કે ભારત તરફથી કોણ આનું સંચાલન કરશે? તો કે ઇન્ડિયન પોર્ટ ગ્લોબલ લિમિટેડ આનું સંચાલન કરશે. અને ભારત દેશનું સૌથી મોટું બીજા નંબરનું આ બંદર છે. બાંગ્લાદેશનું સૌથી મોટું બીજા નંબરનું છે. તો પહેલું તો કે સાટગાંવ પોર્ટ છે, જે બાંગ્લાદેશનો આવેલો છે એ. ત્યારબાદ બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે, PM શેખ હસીના છે, પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે. અને ત્રિપુરા તો કે ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલો છે અને ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે તો કે ઝીરો લાઇન આવેલી છે. જ્યારે બાંગ્લાદેશની રચના તો કે 1971માં પાકિસ્તાન દેશમાંથી અલગ થઈ હતી. આ પૂર્વ પાકિસ્તાન તરીકે પહેલાં ઓળખાતું હતું. તો ખાસ કરીને આ ડેટા પણ નોંધવો. ત્યારબાદના થોડાક બંદરો જોઈ લઈએ તો કે વઢવાણ બંદર તો કે મહારાષ્ટ્રમાં બનશે. શાહબાજ બંદર તો કે ઈરાનમાં બનશે ભારતના સહયોગથી. સિતવે પોર્ટ તો કે મુંબઈમાં બનશે. કેંકેસરુસાઈ બંદર તો કે શ્રીલંકામાં બનશે. પારાદીવ બંદર તો કે ઓડિશામાં બનશે અને પ્રથમ કાર્ગો મેનેજમેન્ટ ટોસ ઉપર આવ્યું હતું. જ્યારે ફાઇકા બંદર ઇઝરાયલમાં બનશે અદાણીના સહયોગથી. જવાહરલાલ નહેરુ પોર્ટ તો કે કૃષિ નિવારણ સેવાઓ હમણાં જ આપણે કરંટ અફેરમાં જોયું. મોગલતા બંદર તો કે બાંગ્લાદેશનું છે અને ભારતના સહયોગથી બનશે. જ્યારે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો હતો હમણાં, તેમાં 9 ભારતના બંદરોનો સમાવેશ કર્યો હતો. એમાં ટોચ ઉપરનું તો કે વિશાખાપટ્ટનમ હતું. અને આમ વર્લ્ડમાં ટોચ ઉપરની વાત કરીએ તો યાંગસંગ પોર્ટ ચીનનું હતું, એ પહેલા નંબર ઉપર હતું. જ્યારે બોર્ડ અને સ્લેપિંગ મંત્રાલય તો કે સર્વાનંદ સોનોવાલ મેળે છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.